Welcome students to online session of macroeconomics. આજે આપણે ઇન્ફ્લેશનમાં થર્ડ ટોપિક જોશું, that is effect of inflation. Effect of inflation બે વસ્તુ આવે છે, that effect of inflation on different classes of the society અને બીજું શું કહે છે, effect of inflation on the economy. જ્યારે તમારે એક્ઝામમાં સ્પેસિફાઈ ન કર્યું હોય ત્યારે તમારે બે વસ્તુ મેન્શન કરવાની છે, different classes of society as well as on economy bay. If it is specified, then you can write only one thing. જેમ કે એમ કીધું હોય કે explain the effect of inflation on economy, તો આપણે સેકન્ડ આન્સર જ ખાલી લખવાનો રહેશે, અધરવાઇઝ બે તમારે મેન્શન કરવાના રહેશે. ક્લિયર? આનું ડિટેલિંગ તમને તમારા બુકમાં મળી જશે. નિયર અબાઉટ 34 પેજથી સ્ટાર્ટ થાય છે. બે ટોપિક અલગ અલગ ટોપિકના હેડિંગની અંદર આપ્યા છે, ઇફેક્ટ ઓફ ઇન્ફ્લેશન અને પછી ઇફેક્ટ ઓફ ઇન્ફ્લેશન ઓન ધ ઇકોનોમી. પહેલાં આપણે જોશું ઇફેક્ટ ઓફ ઇન્ફ્લેશન ઓન ડિફરન્ટ ક્લાસીસ ઓફ સોસાયટી. ડિફરન્ટ ક્લાસીસ ઓફ સોસાયટીમાં ઇફેક્ટ ઓફ ઇન્ફ્લેશન કેવી રીતના છે. વેરી ફર્સ્ટ, પ્રોડ્યુસર્સ, ટ્રેડર્સ એન્ડ સ્પેક્યુલેટર્સ. હવે ઇન્ફ્લેશન ડ્યુરેશનમાં પ્રોડ્યુસર્સ, ટ્રેડર્સ અને સ્પેક્યુલેશન્સ છે અને અનએક્સપેક્ટેડ પોઝિટિવ ગેઇન્સ પ્રોવાઈડ થાય છે. એ લોકો બલ્કમાં પ્રોફિટ્સ અર્ન કરે છે. This is because the price of goods and services rapidly increases. Price of goods and services છે એ વધતી જાય છે એના કારણે, rather than the cost of production. એના સિવાય on the other hand, rent, wages, interest એ બધાય ચેન્જ નથી થતા so fast, right? આવો કેટલી જલ્દી નથી વધતી, આપણને ખબર છે મોંઘવારી વધે છે, but we are there only, right? એટલે wages, interest rate ની બધી વસ્તુ વધતી નથી. they are pre-decided. એ pre-decided કરેલું હોય છે, જેટલું હોય એટલું જ રહે છે. Cost of production does not rise. Cost of production એ વધતું નથી as price rises. એના કારણે શું થાય છે, પ્રોડ્યુસર્સ અને ટ્રેડર્સ છે એ લોકો મોર પ્રોફિટ અર્ન કરી શકે છે અને કોસ્ટ ઓફ પ્રોડક્શન rises after some certain period, right? અત્યારનો એવો ટ્રેન્ડ છે કે ફાસ્ટ પ્રાઇસિંગ રાઇઝ થાય છે, બટ producers have raw material with low prices અને સેલિંગ પ્રાઇસ કેવી હોય છે, હાઈ. એના કારણે પણ એને બેનિફિટ મળે છે વધારે અને વધારે ગેઇન થાય છે. એટલે ઇન્ફ્લેશનની ઇફેક્ટ પહેલી આપણે કેની કીધી, ટ્રેડર્સ, પ્રોડ્યુસર્સ અને સ્પેક્યુલેટર્સ ઉપર સારી દેખાડે છે. સેકન્ડ છે ધ પર્સન ઇન ફિક્સિંગ ઇન્કમ ગ્રુપ. ફિક્સ ઇન્કમ ગ્રુપના પીપલ છે એ લોકો પણ ફેસ કરે છે. એ લોકો સૌથી વધારે ફેસ કરે છે, રાઈટ? એ લોકો પાસ્ટ સેવિંગ ઉપર ડિપેન્ડ કરે છે અને એ લોકોની ઇન્કમ છે, રાઈટ, ઇન્ટરેસ્ટ, ફિક્સ રેન્ટ, બીજી બધી પેન્શન ઇન્કમ છે એ કેવી રહે છે, વધતી નથી. ફિક્સ સેલરી છે એ લોકોને બહુ તકલીફ પડે છે ડ્યુ ટુ ઇન્ફ્લેશન. પર્ચેસિંગ પાવર ઓફ મની રિડ્યુસ થઈ જાય છે, એના કારણે માણસો બહુ બધી વસ્તુ લઈ નથી શકતા અને સારું સેવિંગ્સ પણ કરી શકતા નથી. ઇટ ઇઝ હાર્ડ ફોર ધેમ ટુ કમ આઉટ ફ્રોમ ધ સિચ્યુએશન, રાઈટ? સિક ચિલ્ડ્રન્સને મેડિસિન્સ, બીમાર હોય ત્યારે લેવું, ઓલ્ડ એજમાં માટે પણ સેવિંગ્સ કરવું, ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ.
Under such condition, the middle class is all too often overwhelmed by the sense of fulfillment and desperation. એ લોકોને ઘણું બધું ફેસ કરવું પડે છે, સ્પેશિયલી ફિક્સ્ડ ઇન્કમ ગ્રુપ પીપલને. એ લોકો માટે ઇન્ફ્લેશન સારી સિચ્યુએશન નથી આપતી. એડવર્સ ઇફેક્ટ દેખાડે ચેન્જ ઓફ. નેક્સ્ટ, ધ વર્કિંગ ક્લાસીસ એન્ડ ધ વેજ અર્નર્સ. રાઇઝિંગ પ્રાઇસ અને વેજીસની વાત કરીએ, there is a long period. The price rise very fast, right? પણ વેજીસ છે એ સાથે સાથે એટલું ફાસ્ટ ચાલતું નથી. કમ્પેરિઝનમાં જોઈએ તો વેજીસ છે એ પ્રપોર્શનેટલી લેસ એટલી સ્પીડે વધે છે. સો ધ ઇફેક્ટ ઓફ પ્રાઇસ રાઇઝ સ્ટાર્ટ અર્લિયર દેન ધ વેજ રાઇઝ. પહેલાં પ્રાઇસ વધે છે, પછી વેજીસ પણ વધે છે ધીમે ધીમે. યુનિયન્સ ને એ બધા એ લોકો છે એ લોકો વેજીસને ઇન્ક્રીઝ કરવા માટે પ્રમોટ કરે છે, as they are also suffering due to inflation. Next, debtors and creditors. જ્યારે ઇન્ફ્લેશન સ્ટાર્ટ થાય, debtors gains much more, right? During this time, the value of money falls rapidly, but the debtors has to pay the same amount of money he had borrowed few years ago. એટલે ડેપ્ટર્સે તો પૈસા ભરવાના જ છે ને જેટલા લીધા છે ઉધાર, રાઈટ? પણ મનીની વેલ્યુએશન છે એ ઓછી થતી જાય છે. લેસ પરચેઝિંગ પાવર થઈ જાય છે ક્રેડિટર્સ માટે. ડેપ્ટર્સ માટે તો મોંઘવારી બહુ વધી ગઈ એટલે દેણું ચૂકવવું મુશ્કેલ થઈ જાય છે, બટ ક્રેડિટર્સ છે એ લોકો માટે સારી સિચ્યુએશન થાય છે. એ લોકોને મની મળશે પાછું. એ લોકોને કેવું થાય છે, મની તો પાછું મળશે પણ મનીની વેલ્યુએશન ચેન્જ થઈ ગઈ છે, એટલે એ લોકોની પરચેસિંગ પાવર કેવું થઈ જાય છે, એ ડ્યુરેશનમાં ઓછી થઈ જાય છે. કોની? તો ક્રેડિટર્સની. નેક્સ્ટ છે ઇન્વેસ્ટર્સ. બે ટાઈપના ઇન્વેસ્ટર્સ હોય છે. ફર્સ્ટ, ધ પીપલ હુ ઇન્વેસ્ટ ઇન ઇક્વિટી શેર્સ, અને સેકન્ડ પીપલ છે જે ફિક્સ્ડ ઇન્ટરેસ્ટ પર ઇન્વેસ્ટ કરે છે, રાઈટ? ફર્સ્ટ ટાઈપ ઓફ ઇન્વેસ્ટર્સ છે એ લોકોને બેનિફિટ્સ મળે છે ઇન ધ ફોર્મ્સ ઓફ પ્રોફિટ ઇન્ક્રીઝ થાય છે એટલે ડિવિડન્ડ એને સારું મળશે. વેરે સેકન્ડ ટાઈપ ઓફ ઇન્વેસ્ટર્સ છે એ લોકોએ ફિક્સ્ડ ડિવિડન્ડ ઉપર કે તો ફિક્સ્ડ પ્રેફરન્સ શેર્સ ઉપર લીધા છે, ડિબેન્ચર્સ ઉપર લીધા છે, એ લોકોને એટલો બધો બેનિફિટ નથી મળતો ઇન્ફ્લેશન પીરિયડમાં, રાઈટ? નેક્સ્ટ છે ફાર્મર્સ. Farmers get more benefits in the times of inflation. એ લોકો હાયર સેલિંગ પ્રાઇઝીસ ફોર એગ્રીકલ્ચર પ્રોડક્ટ ઇનપુટ્સ માટે એ લોકો હાયર પ્રાઇઝીસ ચેન્જ કરે છે. અને ફાર્મર્સ આર ડેપ્ટર્સ ટુ સમટાઈમ્સ, રાઈટ? સો એઝ ડેપ્ટર્સ they also get beneficial as explained in the debtors point. આપણે જેમ ડેપ્ટર્સ પોઈન્ટમાં હમણાં સમજાયું કે ભાઈ એને પે બેક કરવાના હોય છે પણ એની વેલ્યુએશન ઓછી થઈ જાય છે એટલે એ લોકો માટે પણ ક્યારેક ફાયદો થાય છે, રાઈટ? તો આ થઈ ગયું effect of inflation of different classes of the society. હવે આપણે જોશું effect of inflation on the economy. ઇકોનોમીમાં એની શું અસર થાય છે? The very first is saving of the people. માણસોની સેવિંગ. Due to inflation, prices of goods and services છે ઇન્ક્રીઝ થઈ જાય છે, જેના કારણે income of people does not change. એટલી બધી વધતી નથી જેટલી મોંઘવારી વધે છે, રાઈટ? પ્રાઇસ રાઇઝ જેટલો જોઈએ છે એટલી બધી સામે સેલરીમાં પણ હાઇક નથી થતો. સેકન્ડલી, હાયર પ્રાઇઝીસ લેવલ રિડ્યુસ ધ વેલ્યુ ઓફ ધેર સેવિંગ્સ. સેવિંગ્સનું પણ વેલ્યુએશન ઓછું થઈ જાય છે કારણ કે મોંઘવારી વધી ગઈ છે એટલે એટલી સેવિંગ્સ કાંઈ દેખાય નહીં. સો દે આર ડિસ્કરેજ ટુ સેવ મોર. એટલે એ લોકો બહુ વધારે સેવ કરવામાં ઇન્ટરેસ્ટ દેતા નથી. Higher the price level disappoints them, the saving ratio reduced during this period. Inflation's duration માં સેવિંગ્સ બહુ ઓછું થાય છે.
Next છે lack of confidence. Inflation breaks down the spirit of people because they have to live a hard life. બહુ મહેનત કરવી પડે છે એ લોકોનો બેઝિક નેસેસિટીઝ ફૂલફિલ કરવા માટે. સ્પેશિયલી વાત કરીએ તો મિડલ પર્સન અને પુઅર ક્લાસીસના પીપલ છે એ લોકો બહુ ફેસ કરે છે, એ લોકોને ઘણું બધું ટ્રબલ થાય છે. દે ફીલ અનરેસ્ટ ઇન ધેર હાર્ટ. રાઈટ, હવે શું થશે એની ચિંતા વધારે હોય છે કે પૈસા ક્યાંથી લાવું, કેવી રીતના કરીશ. વેરસ રીચ ક્લાસ પીપલ છે એ લોકો પોતાનું લાઈફ હેપીલી સ્પેન્ડ કરી નાખે છે વિથ ધેર હાયર ઇન્કમ્સ. નેક્સ્ટ વાત કરીએ, ઇન્ફ્લેશન ડિસ્ટર્બ્સ ધ પેટર્ન ઓફ ઇન્વેસ્ટમેન્ટ. ઇન્વેસ્ટમેન્ટની પેટર્નને પણ ડિસ્ટર્બ કરે છે. ડ્યુરિંગ ઇન્ફ્લેશન ધ ફ્લો ઓફ ઇન્વેસ્ટમેન્ટ ઇન્ક્રીઝિસ. રાઈટ, આપણે વાત કરી કે સેવિંગ્સ ઓછી થાય છે. સેવિંગ ઓછી થાય એનો મતલબ એ કે ઇન્વેસ્ટમેન્ટ પણ વધતું જતું હોય છે. બટ ધીસ ટેન્ડન્સી ચેન્જીસ. એવું થતું નથી. રાઈટ, કેમ કે બિઝનેસમેન ઇન્વેસ્ટ ઇન રિસોર્સિસ ઇન ધોઝ ટાઈપ ઓફ બિઝનેસ ફ્રોમ વિચ દે ગેટ મેક્સિમમ પ્રોફિટ. એવા બિઝનેસમાં રોકાણ કરવાનું પસંદ કરશે જેમાંથી એને મેક્સિમમ પ્રોફિટ અર્ન થઈ શકે છે. They do not care about the investment in the production of essential goods for the common people. Essential goodsમાં ઇન્વેસ્ટ કરશે નહીં. રાઈટ, લેન્ડ, બિલ્ડિંગ, ગોલ્ડ, સિલ્વર, ફોરેન કરન્સી, આ બધામાં ઇન્વેસ્ટ કરશે. In this way, the money and the other resources are used for the betterment of a few but not for all. Next point છે, inflation increases imports but not export. ઇન્ફ્લેશનના કારણે ઇમ્પોર્ટ થાય છે પણ એક્સપોર્ટ બહુ વધારે થતું નથી. કારણ કે રો મટીરિયલ ની બધી વસ્તુ તમે બહારથી લઈ આવો છો અધર કન્ટ્રીઝમાંથી. Sometimes the industry tends to import more raw material. બધા ઇન્ડસ્ટ્રીઝ છે રો મટીરિયલ્સ બહારથી વધારે લાવે છે. એનો મેઇન એમ એક જ છે કે પ્રોડક્શન વધારે થાય, સેલિંગ વધારે થાય અને પ્રોફિટ પણ વધારે થાય. આ મોટોથી લોકો શું કરે છે કે રો મટીરિયલ્સ વધારે પરચેસ કરે છે, જેથી ઇમ્પોર્ટ ઇન્ક્રીઝ થાય છે. પ્રોડ્યુસર ક્રિએટ્સ ઇમ્બેલેન્સ. ઇમ્બેલેન્સ ઇન બેલેન્સ ઓફ પેમેન્ટ. બેલેન્સ ઓફ પેમેન્ટમાં ઇમ્બેલેન્સ થાય છે કારણ કે સામે એટલું એક્સપોર્ટ થતું નથી. નેક્સ્ટ છે, ઇન્ફ્લેશન ઇન્ક્રીઝિસ ઇન્કમ ઇનઇક્વાલિટીઝ ઇન ધ કન્ટ્રીઝ. ઇનઇક્વાલિટીઝ તમને જોવા મળે છે. રીચ પીપલ ને પુઅર પીપલની ડિસ્ક્રિમિનેશન, એ લોકો બે વચ્ચેનો ગેપ જોવા મળે છે કે ભાઈ રીચ પીપલ છે એ લોકોને બહુ વાંધો નથી આવતો, વેરાઝ પુઅર પીપલ છે એ લોકો સર્વાઈવ કરવા માટે એને ઘણું બધું સફર કરવું પડે છે. રાઈટ, સો ધીસ ઇનજસ્ટિસ ઇઝ સીન ઇન ધ સોસાયટી. રાઈટ, એટલે આપણે ઇન શોર્ટ કહી શકીએ there is inequality in the countries. મોરઓવર ઇન્ફ્લેશન છે એ એક પુઅર પીપલ માટે એક ટાઈપનું વિક્ટિમ બની જાય છે. રાઈટ, ઇન્ફ્લેશન ઓલ્સો ક્રિએટ અનરેસ્ટ હાર્ટ ટુ ધ પીપલ, પુઅર પીપલ. એક એક્ઝામ્પલ આપ્યું છે જર્મનીમાં ડ્યુરિંગ ધ પીરિયડ ઓફ હિટલર એન્ડ ચાઇના આફ્ટર ધ વર્લ્ડ વોર સેકન્ડ. The Chinese proverbમાં એમ કીધું હતું, if the price goes beyond the reach of common man, heaven decreases the change ruler. રાઈટ, એટલે કહે છે કે ભાઈ બહુ પ્રાઇસ વધી જાય, પ્રાઇસ હાઈ થઈ જાય, કોમન મેન કઈ વસ્તુ પરચેઝ ન કરી શકે તો એ વર્સ્ટ સિચ્યુએશન કહેવાય છે. રાઈટ, તો એ પણ ઇનઇક્વાલિટીઝ મેન્શન કરે છે. રોબિન્સ્ટરના વર્ડ્સમાં કહીએ તો મની which is a source of many blessings to mankind become also unless we can control it a source of peril and confusion. બહુ પૈસાનો પ્રાઇસ હાઈક થાય, ઇન્ફ્લેશન બહુ વધે તો બેઝિક માણસ કોમન પીપલ છે એ લોકોની રીચની બહાર થઈ જાય છે. તો એવી સિચ્યુએશનમાં ઇન્ફ્લેશન છે એ આપણા માટે સારું નથી. As it is creating more inequalities in the country, so we have to look ahead for it.
એનું સોલ્યુશન આપવું જરૂરી છે અને કંટ્રોલ કરવો પણ જરૂરી છે, રાઈટ. તો આ બધા ઇફેક્ટ થઈ ગયા ઇન્ફ્લેશનના. નેક્સ્ટ ટોપિક આપણે નેક્સ્ટ સેશનમાં જોશું. થેન્ક યુ એન્ડ હેવ નાઇસ ટાઈમ.